માં નરવાઈનો મહિમા। ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। આમ તો સૌરાષ્ટ્રમાં અનેક દેવી દેવતાઓના પ્રસિદ્ધ મંદિર આવેલા છે, જ્યાં ભક્તોનો ધસારો રહે છે, જેમાં પોરબંદરનું નરવા આઈ માનું ધામ પણ સામેલ છે। શ્રદ્ધાળુઓનું કહેવું છે કે નરવા આઈ માતાના અનેક પરચા છે। પોરબંદર માધવપુર રોડ પર આવેલા ગોસા ગામમાં આવેલું છે નરવા આઈ માતાનું મંદિર, જે 500 થી 700 વર્ષ પુરાણું માનવામાં આવે છે। નરવા આઈ માતાનું મંદિર 24 કલાક ખુલ્લું જ રહે છે અને અહીં દિવસ રાત ભક્તોની અવરજવર રહે છે। અહીંની વિશેષતા છે કે આ રસ્તેથી પસાર થતા તમામ લોકો માં સામે માથું ટેકવીને જ જાય છે, જેની પાછળ માન્યતા છે કે માતાજીના આશીર્વાદ લઈને નીકળવાથી રસ્તામાં કોઈ મુસીબત નથી નડતી અને મુસાફરી સુખરૂપ સંપન્ન થાય છે। ન તાતો ન માતા ન બંધુર્ન દાતા ન પુત્રો ન પુત્રી न भृत्यो न भर्ता न जाया न विद्या न वर्तिर्ममेव गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। પોરબંદર થી 25 કિલોમીટર આગળ ગોસા ગામ છે। ગોસા ગામની અંદર માતાજીનું મંદિર પડે છે, નરવાઈ માતાજીનું મંદિર છે। માત્ર 3 કિલોમીટર આગળ છે ગોસાથી। માતાજીનો સ્વયંભૂ અહીંયા પ્રગટ થયેલા છે ને 500 વર્ષ જૂનું મંદિર છે આશરે। જાતા આવતા બધા અહીંયા શ્રીફળ વધેરી અગરબત્તી કરી પછી આગળ વધે છે। અમારી આ 4 પેઢીથી અમે અહીંયા જ છે ને અમારે બહુ માતાજી ઉપર આસ્થા છે। મંદિરમાં આવનાર દર્શનાર્થીઓમાં ધર્મનો કોઈ વાળો નથી। એક રીતે જોવા જઈએ તો માનું આ ધામ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે। રસ્તા પર જ આવેલા માના મંદિરમાં સતત ભાવિકોની અવરજવર રહે છે। નાનાથી લઈ મોટા વાહનો, કાર હોય કે બસ, તમામ વાહનો મંદિરે મુકામ કરી દર્શન કર્યા બાદ જ યાત્રા ફરી શરૂ કરે છે। આમ તો માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન બાવડા મનાય છે। નરાચારણ હોવાથી માતાજી નરવા આઈ માતા કહેવાયા અને સમય જતા નરવાઈ માતા તરીકે પૂજાવા लाग्યા। પહેલા અહીં ફક્ત એક નાનકડી ડેરી હતી, પણ ભક્તોની આસ્થા વધતા અંદાજે 6 દાયકા પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। માં નરવા આઈના ધામમાં વૈશાખ મહિનાનો વિશેષ મહિમા છે। વૈશાખ મહિનામાં માતાજીનો મેળો ભરાય છે। આજુબાજુના ગામમાંથી મેળામાં સામેલ થવા લોકોની ભીડ ઉમટી પડે છે। નરવા આઈ માતાની પૂનમ ભરવા પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે છે। ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। મંદિરમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરાય છે। દશેરાના દિવસે હવનનું આયોજન કરાય છે અને માતાજીને મીઠો ભાત નૈવેદ્યમાં અર્પણ કરાય છે। નરવા આઈ માતાજીને ખોડિયાર માતાનું સ્વરૂપ માનવામાં આવે છે। કહેવાય છે કે સદીઓ પહેલા આ સ્થાને માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા। આ મંદિરમાં માતાજીના અનેક સ્વરૂપ દર્શનીય છે અને વડીલોનું કહેવું છે કે માતાજીની તમામ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ છે। દર વર્ષે 20 કિલોથી વધુ સિંદૂર માતાજીને ચઢે છે। વર્ષ 2001માં મંદિરમાં માતાજીની એક સુંદર પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ। મંદિરની એ મુખ્ય મૂર્તિમાં માં ઊભી મુદ્રામાં છે
માના આ સૌમ્ય રૂપના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. મંદિરમાં ખોડિયાર માતાની મૂર્તિ પણ છે. માના મંદિરમાં મહાદેવ પણ વિરાજમાન છે. મંદિર પરિસરમાં ભૂતેશ્વર મહાદેવ સ્થાપિત છે. તો સાથે મામાદેવની પણ અહીં સ્થાપના કરવામાં આવી છે. ભાવિકોનું માનવું છે કે અહીં તેમની મનોકામના માં જરૂરથી સાંભળે છે અને તેને પૂરી કરે છે. શ્રદ્ધાળુઓના મતે સુરક્ષાની ગેરંટી આપે છે માં. ભાવિકોને માં નરવા આઈના કેટલાય પરચા મળ્યા છે. માતાજીના પરચા તો ઘણા છે, ઘણા ઇતિહાસ હોય છે. હા ઘણા 1983 નો હોનારત થયું હતું ત્યારે બહુ પાણી આવેલું અહીંયા. એમાં બધા અમારા પૂજારીના બાળકો બધા 2 માળ ઉપર મકાન ઉપર હતા. પછી દરિયો અને પાણી બેયનું સમતલ એક થઈ ગયું હતું, એટલે દરિયામાં બધાને ડૂબી જવાની તૈયારીમાં હતા. એટલું પાણી આવી ગયું હતું 25 ફૂટ. ત્યારે મામાએ કીધું કે બધા એક સાથે તણાઈએ તો ભેગા, નીકળીએ તો ભેગા, બરાબર. પછી માતાજી એવો પરચો આપ્યો કે જાઓ આજથી કંઈ નહીં થાય, 100 રૂપિયો અને પાવલી પાણીમાં ભદ્રાવો એટલે પાણી ઉતરી જશે. તો અમુક જે અમારા ભેગા હતા 20-25 માણસો, રબારી છે જમરાના, એ લોકો કોઈ નહોતા માનતા માતાજીને. પછી કે તો હવે શું કરવું? તો માતાજી કે જાઓ તમારા જે 400 બકરા તણાણા અહીંથી, એમાં 4 બકરા અને કૂતરો દરિયાની પારે હશે. તો ત્રીજે દિવસે અમે જોવા ગયા તો ત્યાં દરિયાની પાર નથી. તો ત્યાં સવારે કૂતરો અને એના બકરા 4 ત્યાંથી જોવા મળ્યા. અમે ત્યાંથી લઈ આવ્યા. એ માતાજીનો પહેરો પરચો. મંદિરના પરિસરમાં ધર્મશાળા પણ આવેલી છે, જ્યાં બહાર ગામથી આવતા ભક્તો અથવા પગપાળા આવતા સંઘ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવે છે. ધર્મશાળામાં 150 થી 200 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે. આ પવિત્ર સ્થાને આવતા ભક્તોને સુરક્ષાનો અનુભવ થાય છે. નરવા આઈ માતાના સાનિધ્યમાં આવીને ભક્તો અરજ કરે છે એ જ વિચારે કે જેના માથે માનો હાથ હોય એનું દુનિયા શું બગાડી શકે. ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા